નમસ્તે બાળમિત્રો। બાળમિત્રો, તમે ધાતુ અધાતુ વિશે તો જાણતા જ હશો। તો આ ધાતુ અધાતુની ઓક્સિજન સાથે, હવા સાથે, પાણી સાથે ઘણી બધી વિવિધ પ્રક્રિયાઓ થાય છે। તમને એક વ્યવહારિક ઉદાહરણ આપું। લોખંડનો સળિયો, તમે લોખંડનો સળિયો તો દરેકે જોયો જ હશે। એ લોખંડનો સળિયો જ્યારે લાવીએ ત્યારે એકદમ ચળકાટ મારતો હોય છે, પછી જ્યારે હવામાં એને ખુલ્લો મૂકવામાં આવે છે ત્યારે હવામાં રહેલા ઓક્સિજન અને પાણીની અસરથી એના ઉપર થોડો કાટ ચડી જાય છે, એટલે ઝાંખો થઈ ગયા છે। એનો મતલબ શું થયો કે એની હવા અને પાણી સાથેની પ્રક્રિયા થઈ। તો આજે આપણે એવી જ એક પાણી સાથેની પ્રક્રિયા જોઈશું અને તે અંતર્ગતના સાધનો, એમાં પાણી, બીકર, સોડિયમની ધાતુ, સુતરાઉ કપડું, ફિલ્ટર પેપર, ચપ્પુ, લાલ લિટમસ પેપર અને ભૂરું લિટમસ પેપર। સૌપ્રથમ આપણે એક બીકરની અંદર પાણી ભરીશું, ત્યારબાદ આપણે સોડિયમના ટુકડાને ચપ્પાની મદદથી કાપીશું। ત્યારબાદ ફિલ્ટર પેપરની મદદથી આપણે એને સૂકવી દઈશું। પછી સુતરાઉ કાપડમાં એને લપેટી દઈશું। હવે આ લપેટેલા સુતરાઉ કાપડમાં સોડિયમના ટુકડાને આપણે પાણીમાં નાખીશું અને શું પ્રક્રિયા થઈ આપણે ધ્યાનથી જોઈશું। જો અહીંયા સોડિયમની પાણી સાથે પ્રક્રિયા થતાં ધુમાડા સાથે જ્યોતથી પ્રજ્વલિત થાય છે। હવે આપણે બીકરને અડીશું તો અહીંયા સોડિયમના સળગવાથી બીકર અને તેમાં રહેલું પાણી ગરમ થાય છે। હવે આપણે આ પાણીનો લિટમસ ટેસ્ટ જોઈશું, એટલે એની અંદર લાલ લિટમસ પેપર અને ભૂરું લિટમસ પેપર નાખીશું। લાલ લિટમસ પેપર નાખતા શું પ્રક્રિયા થાય છે આપણે જોઈશું। જો લાલ લિટમસ પેપર નાખતા તે ભૂરા રંગનું થઈ ગયું, એનો મતલબ એ થયો કે ટુકડાવાળું પાણી એ બેઝની પ્રક્રિયા બેઝ ધરાવે છે। હવે આપણે ભૂરું લિટમસ પેપર નાખીશું તો ભૂરા લિટમસ પેપર ઉપર કોઈ જ અસર થતી નથી। એનો મતલબ એવો થયો કે સોડિયમનું પાણી એ બેઝનો ગુણધર્મ ધરાવે છે। નમસ્તે।